લોકસભા ચૂંટણીને લઈને લોકસભા માટે જાહેર થયેલા ઉમેદવારો ચૂંટણીને લઈને પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક કરી રહ્યા છે. તો ત્યારે પાટણની વાત કરીએ તો પાટણ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ લોકપ્રચાર શરૂ કરી દીધો છે. ભરતસિંહ ડાભી પાટણ લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ કાંકરેજ તાલુકામાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા. આજે તેઓએ કાંકરેજના બોઈ, લક્ષ્મીપુરા, કસરા, ઓઢા, રતનપુરા, વરસડા, નાથપુરા, થરા સહિતના વિસ્તારમાં પહોંચીને લોકો સાથે મુલાકાત કરી હતી. તેમણે આજે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામથી પ્રવાસ શરૂ કર્યો હતો. જેમાં કાંકરેજ તાલુકામાં પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીને લોકોનું સમર્થન મળી રહ્યું છે. ઠેર ઠેર લોકોએ વાજતે ગાજતે કંકુ તિલક કરી તેમનું ફુલારથી સ્વાગત કર્યું હતું. આ અંતર્ગત પ્રચાર દરમિયાન ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ લોકસભા બેઠક ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ત્રીજા નંબરની લોકસભા બેઠક છે. તો પાટણ લોકસભામાં બેઠકમાં વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. પાટણ લોકસભા સીટ પર અત્યાર સુધી અનુસૂચિત જાતિના ઉમેદવાર સૌથી વધારે જીત મેળવી રહ્યા છે. પાટણ લોકસભા બેઠક પર પ્રસિદ્ધ કલાકાર સંગીતકાર મહેશ કનોડિયા પણ સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત જગદીશ ઠાકોર અને લીલાધર વાઘેલા જેવા દિગ્ગજ નેતાઓ પણ પાટણ લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપે ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે. 2019ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના જગદીશ ઠાકોરને હરાવ્યા હતા. આ વખતે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. તો પાટણ લોકસભા બેઠકમાં કુલ 2073 મતદાન મથકોનો સમાવેશ થાય છે. મતદાર યાદી મુજબ 20,21,052 મતદારો નોંધાયા છે. પાટણ લોકસભા બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 1991માં તે સમયના ગુજરાતી ફિલ્મ જગતના પ્રસિદ્ધ કલાકાર અને સંગીતકાર મહેશ કનોડિયાને ટિકિટ ફાળવી હતી. આ ચૂંટણીમાં મહેશ કનોડિયા બાદ બીજા સ્થાને જનતા દળના પરમાર નરેશકુમાર મૂળજીભાઈને મત મળ્યા હતા. 1991થી લઈને વર્ષ 1998 સુધી મહેશ કનોડિયા પાટણ લોકસભા બેઠક પર 3 વાર જીત મેળવી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 1999ની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રપાલ પ્રવીણચંદ સોમાભાઈ કોંગ્રેસમાંથી અને મહેશ કનોડિયા સામે ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ કનોડિયાની હાર થઈ હતી. વર્ષ 2004ની વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરી લોકસભા બેઠક પર મહેશ કનોડિયાને ટિકિટ આપી હતી. 2004ની લોકસભામાં મહેશ કનોડિયાની જીત થઈ હતી. આ તેમની છેલ્લી ચૂંટણી હતી. ત્યારબાદ તેઓ ચૂંટણી લડ્યા ન હતા. પાટણ લોકસભા બેઠક પર પ્રથમ જીત મેળવનાર અને અપક્ષ ઉમેદવાર મોતીસિંહ બહાદુરસિંહ હતા. અહીંયા જે સંકુલમાં કે જે આપણું મંદિર જે જગ્યા પર બેઠા છે સરપંચ શ્રી કંબોઈ વેણીદેવસિંહ તથા આજુબાજુના ગામમાંથી વધારેલા દરેક સરપંચશ્રીઓ તમામનું હું હાર્દિક દિલથી સ્વાગત કરું છું. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના સિનિયર આગેવાન એપીએમસી ના ચેરમેન વર્ષોથી તમારી સાથે નાતો છે એવા અણદાભાઈ પટેલ સાહેબ, યંગ ટર્ક જેમને તમને ભારતીય જનતા પાર્ટીના જે યુવા મોરચાથી આ દિવસ સુધી સતત આ વિસ્તાર સાથે સમગ્ર તાલુકામાં વિધાનસભામાં જેમણે લોકો સાથે શૈક્ષણિક હોય, સરકારી હોય કે જેમણે ગભા મિલાવીને કામ કર્યું છે ભારતસિંહજી પટેલ સાહેબ છેક રાધનપુરથી ખૂબ સિનિયર આગેવાન જનસંઘ વખતથી પાર્ટીનું કામ કરતા અને તમને લાગે જ કે આટલા જૂના કાર્યકર છે. પાટણના બક્ષી મોરચાના પ્રમુખ રહ્યા, પાટણના મહામંત્રી રહ્યા, બનાસ બેંકના ડિરેક્ટર રહ્યા એવા બાબુ કાકા આપણા ખૂબ ઉત્સાહી અને બધાને મળતા હોય એવું લાગે કે ઈશ્વરભાઈ આપણું કામ કરી જ નાખે, પૂરા પ્રયત્નો કરે એવા ઉત્સાહી પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, આપણા ઠાકોર સમાજના ખૂબ ઉત્સાહી આગેવાન અને સતત જ્યારથી પાર્ટીમાંથી જોડાણા છે તો એક જ લક્ષ્ય